ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા ગામે છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા ચાલી રહી છે। આ સમસ્યાને લઈને હવે ગ્રામજનોનો કંટાળો છલકી ઉઠ્યો છે। અંતે ઉમરા ગામના અનેક રહેવાસી અને ખેડૂતો દ્વારા ડીજીવીસીએલ જંબુસર ગ્રામ્ય ઓફિસ ખાતે ધામો નાખ્યો હતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે 12 વખત લેખિત તથા મૌખિક રજૂઆત કર્યા હોવા છતાંય આજ દિન સુધી સમસ્યાનો હલ આવ્યો નથી તથા ડીજીવીસીએલના અધિકારીઓ અમારી વાતને ગણકારતા નથી તેવું જણાવ્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા ગામે વીજ પુરવઠાની સમસ્યાને લઈ ગામના રહીશો તેમજ ખેડૂતો દ્વારા ડીજીવીસીએલ જંબુસર ગ્રામ્ય ઓફિસ ખાતે ધામો નાખ્યો। કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં હોય કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે। તેમાં એક ખેતીના કનેક્શનમાં વીજ પુરવઠો નહીં પહોંચતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી જંબુસર તાલુકાના ઉમરા ગામે વીજ પુરવઠાના ધાંધલાને લઈ ઉમરા ગામના રહીશો દ્વારા ડીજીવીસીએલ ઓફિસ જંબુસર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા। કમોસમી વરસાદને કારણે ફસલો પહેલેથી જ નુકસાનીમાં ગઈ છે। એમાં ખેતી માટે જરૂરી વીજ પુરવઠા ન મળતા હવે ખેડૂતો સંપૂર્ણ રીતે અસમર્થ બન્યા છે। ખેતરમાં પંપ અને સિંચાઈના સાધનો વીજળી વગર ચાલે નહીં અને તેમાં આજ દિવસ સુધી કોઈ સંતોષકારક ઉપાય ન હાથ ધરાતા હવે ગ્રામજનોએ ઘેરાવ કરવાની ફરજ પડી હતી। અમારે ત્યાં એજી કનેક્શનો ઘણા બધા છે અને આ લોકો જરીક પવન આવે ને એટલે એજી બંધ કરી દે અને પછી બહાનું કાઢે કે ભાઈ અમારે ઘરોની જે વીજળી છે એ આપવાની હોય છે ફર્સ્ટ પ્રાયોરિટી, એ તો આપો જ, પણ એજી બીજા દાડે ત્રીજા દાડે તો ચાલુ થવું જોઈએ ને। 15-20 દિવસ થઈ જાય તો પણ આ લોકો ચાલુ કરતા નહીં અને પછી એવું કહે છે કે અમે 24 કલાક સિંગલ ફેઝ એક આલીએ છીએ અને 3 ફેઝ 8 કલાકની જગ્યાએ અત્યારે 12 કલાક મોદી સાહેબે કર્યા છે અને કહેવામાં આવે છે ઘણી વખત કે ભાઈ અમે ખેડૂતોને સારી વીજળી આલીએ છીએ, આ છે તે છે, પણ વીજળી પૂરતી મળતી નહીં। એના લીધે ખેડૂતોને જે આગમસ જે પાક ઉગાડવાનો હોય છે એમાં અત્યારે તકલીફ પડી રહી છે અને ઘણા ખેડૂતોને તો તુવેરો ઉગાડેલી સુકાઈ ગઈ છે। અહીંયા આગળ અમારા જીઈબીની અંદર અમે વારંવાર 12 થી 13 વખત કમ્પ્લેન કરી છે, ડીજીવીસીએલમાં કમ્પ્લેન કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ એવો મેસેજ આવી જાય છે કે તમારું કમ્પ્લેનનું સમાધાન આવી ગયું છે। અમારા ગામની અંદર અત્યારે 24 કલાકનો વીજ કાપ છે, એ 24 કલાકની અંદરથી ભાગ્યે 4 થી 5 કલાક લાઇટ રહેતી છે। અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા છે તો અહીંયા આગળ કોઈ સાંભળવાળું છે નહીં જીઈબીની અંદર। અમારે જે ગામની અંદર ટાવર નાખ્યો છે બરાબર, એને ગામના ટીસી અંદરથી નાખ્યો છે અને ગામને અત્યારે એવું કહે છે કે તમારો લોડ છે લોડ વધારો। એ ગામના ટીસીની અંદરથી તમે ટાવરનો લોડ વધારી દીધો તો ગામનો લોડ કઈ જશે પછી, અને એવું કહે છે કે તમારા ગામનો લોડ વધી ગયો છે, પૂરતા વોલ્ટેજ નથી મળતા, એના લીધે અમારું લાઇટ બિલ વધારે આવે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે 12 વખત લેખિત તથા મૌખિક રજૂઆત કર્યા હોવા છતાંય આજ દિન સુધી સમસ્યાનો હલ આવ્યો નથી તથા ડીજીવીસીએલના અધિકારીઓ અમારી વાતને ગણકારતા નથી